જય માતાજી. વન મીડિયા ચેનલમાં આપ સૌનું સ્વાગત અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, આ અમારો ઇમોશનલ વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સીતારામ સીતારામ સીતારામ. એ તમને કહું છું, હા આ વહુ તો જો એ વહુને મેં કીધું ને કે બટા શ્રાવણ મહિનો કરવા જાવું છે તો કે નારે ના, વહુને અહીંયા દશામાના વ્રત લેવા છે. દશામાના વ્રત લેવા? તો હારું, રંગમાં રંગ જામી ગયો. લે મજા આવશે કા? મજા આવશે. અને ઓમે તને જો ધૂન કીર્તન ને બધું ગાવાનું મન બહુ થાય. તે દહતી છે ને તારે ઘરમાંથી બહાર નહીં નીકળવું પડે, કેમ કે તું ઘરે મૂર્તિ બેહારીશ એટલે રોજ કાઈક ને કાઈક આયોજન કરીશ. રોજ સત્સંગ કરી જો અહીંયા તબલા વાળાને બેહાડશું, અહીંયા બેંજા વાળાને બેહાડશું, વા મંદિરા વાળાને ફરતી બાયું ને વૈસમાં તમે તો મોર ના મોર હોય જ. અહીંયા કાઈ નથી કરવું. તઈ સામે ફરીમાં મોટું સ્ટેજ ગોઠવી દેવું છે અને મોટી મૂર્તિ માતાજીની મંગાવી છે, એટલે કોઈ 5 માણા દર્શન કરવા આવે ને તો સારું લાગે. નકરું મૂર્તિ નહીં હાલે, પછી પ્રસાદી ભોગ ધરવો પડશે. હો એ લાડવા કરાવી લઈશું 10 દી હાલે એકલા. હાસા ઘીના. બાકી આપણી વહુ બહુ સંસ્કારી. મેં તો એમ કીધું આખા ગામની વહુ આવર હે પૈણીને આવી બધી માવતર શ્રાવણ મહિનો કરવા જાય, તમારે નથી જવું કે ના રે ના, ને માવતર તો 20 વર્ષ રહ્યા, મારે તો અહીંયા વ્રત કરવા છે. એ જહ મને દે. છોકરાની વહુ ગોઈતી કે ને? પણ મેં આ પાડી તઈએ હગાઈ થઈ ને કે ડોહી એકવાર કહી દે કે આ સોડી મારા ઘરમાં નહીં તો ડોહો હું કરી હગે. તો મોર ને મોર. ભાવને તો બોલાવું હું બોલાવું. એ વહુ, એ બેટા. હા બા બોલાવી. આ ડોહો કાઈ કે છે? શું કહો છો બાપુજી? બટા તમે માતાજીના વ્રત રહેવાના છો? હા બાપુજી, આ વર્ષેથી મારે વ્રત લેવા છે. હે હારું લ્યો. બાપુજી તમને કઈ વાંધો નથી ને? બટા મને કોઈ દી વાંધો ન હોય, અને માતાજીનું નામ તો ધર્મીના ઘરમાં હોય, અકર્મીના ઘરમાં ન હોય. અને બેટા તું તો અમારા ઘરમાં લક્ષ્મી રૂપે આવી છો. તું આવી આ ઘરમાં, તારા પગલા પડ્યા તો હવે માતાજીના પગલાય પડશે આપણા આંગણામાં કા? એ હાગરી સોબે દશામાતની. દશામાની જય. તો હવે બા તૈયારી કરશું ને આપણે? હા, તારે જી લેવું હોય મને કહેજે, અમે ભેગા જ થઈ કા? હા. અને બા આજે હું રાંધવાનું છે? તને હવે મન પડે રાંધ, પણ દશામાનું થાપણ થઈ જાય ને પછી રોજ મીઠો પ્રસાદ બનાવજે. તો બાપુજી જો દશામાં 1-2 દીમાં આવવાના જ છે, તો એના પધરામણી થવાની જ છે, તો ઈ હરખમાં આજે શીરો બનાવી નાખું. કરી નાખો. બેસ. આ શીરાનો હરખ છે કે માતાજીનો? માતાજીનો. ભત્રીજા, આ કાકા મારો દીકરો અહીંયા હે ને બેહાય એવું છે ને, જો અહીંયા એક કાકરી અને આની આ સાઈડ રહ્યું ને હાવ લાવું છે. એક કામ કરી આને આપણે બઠ્ઠું કરી નાખી, પછી બેહવાની મજા આવશે. લે અને કાયમ ને આપણે બેઠા કઈ થઈ જાય. હા માર કર કર બર રેવા દે, આ નહીં મેળ આવે. ઉભા રહીને વાત કરી. ખીલો છે હો, અહીંયા ધ્યાન રાખજો ઊભો રહેવામાં. હા. શું હાલે બીજું? આયલા રાખે કાકા. કઈ ગોઠવું પછી તે શેનો? ઓલી ખીમાની વાડીએ તો ઓલી ફેર રેડ પડી હતી એટલે અહીંયા નથી જાવું. આ ફેર હે હું લેવા જાવું ખીમાની વાડી. આપણે શું હોય? હા, શ્રાવણ મહિનો આવ્યો નથી ને, ટક 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 ચાલુ કર્યું નથી. એટલે આ ફેર આપણે ખીમાની વાડીએ ગોઠવવું. પૈસા પૈસા હાવ ના લઈ આવવાના. તમે મને દેજો ઉસીતા. જો કઈરીને તે મેં તારી કાકીમાંથી માન 5000 બટવામાં સોયરા અને કેતો ને પાછો એને કાઈ. ઓહો, તમે ચોરવાના ધંધા ચાલુ કરી દીધા? એ પછી આ રમવાની હે ને આદત જાતી નથી, એટલે પછી ગમે તે કરવું પડે, સમજી ગયો? હા તે હારું, હાલો શ્રાવણ મહિનામાં રમી નાખશું જુગાર. હા, અને તોય છતાં હે ને એમાં તને અડધા દઈશું. તો વાંધો ને, અડધા થોડા કે ને હું છોરી લઈશ મારા બાપ પાસેથી. હે હારું લે. શું ફોન આવ્યો ગગા તારે? ઘરવાળીનો. વાત કરી લેવો હવે. હાલો. હા ઘરે આવો.
શું કામ છે તારે? બોલ ને પણ ફોનમાં. હાઉ બાબા બસ. ને કઈ કામ હોય તો જ ફોન કર્યો હોય ને. જા તું ઘરે હાલ હવે. હેરાન થઈ ગયા, લગન થઈ ગયા પછી ડાયરેક્ટ ઘરે જ બોલાવી લેશે. પણ કઈ કામ હોય હવે બકાલું લેવા જવું કઈ એવું કામ ન હોય. આ તે હારો હાલો હું જાઉં છું પછી આપણે મળીએ હો. હા ભલે હાલ. હા મારે એકલાથી બર થાય જરાક જોઈ લો. નહીં મેળ આવે. એ સૂર્યા હા કાકા વરસાદ બહુ આવી ગયો છે. વરસાદ તો એનું ટાણું થાય તઈ આવવાનું જ છે. મારો બેટો મારો કાળા કલરની ગાડી ને કાળા કલરના લુગડા ને કાળા કલરના ચશ્મા. હા અને હુંય કાળો બધું મેસી. મારો બેટો લાગે ચકુડા જેવો. શું છે ઈ વાત કરો. કામ શું છે? આમ જો હા આ વખતે છે ને રવિડાના ઘરના દશામાના વ્રત રહેવાના છે. તો સારું કહેવાય. એટલે છે ને 10 દી આપણે ધામધૂમથી માતાજીનો ઉત્સવ કરવો છે. એમ? હા અને તારે છે ને 10 દી ની હાજરી દેવાની છે. કામમાં જો ઓલો છોકરો બિચારો એકલો પોસી ન શકે. આખો દી માણા કોઈ દર્શન કરવા આવે, કોઈ સત્સંગ કરવા આવે તો કોઈને ચા પાણી, કોઈને નાસ્તો, કોઈને ફરાર, એ બધું ભેગું તો કરવું પડશે ને. જો રાજુ કાકા મારી વાત સાંભળો. રવિના લગ્નમાં તમને તો મારી ખબર છે ને કઈ ઘટવા દીધું હતું. જો ડીજે વાળો તો કે હું લઈ આવ્યો, જમણવાનું મારા ઉપર. પછી રહી વાત ઓલા ફટાકડા ફોડવાની, 40,000 ના તો ફટાકડા ફોડ્યા. પછી આપણી 4 વ્હીલ શણગારવાથી માંડીને બધું કામ મેં સંભાળી લીધું હતું. તમને ખબર જ મારી. એ વધારાનો ખર્ચો બહુ કરી નાખ્યો તો એટલે આપણે છે ને આ વખતે એવું નથી કરવું, સારું લાગે ને એવું કરવાનું છે. અને ઓલો છોકરો કેનો છે આ? એ ઓલા મનસુખભાઈ નો છે. સારું હાલ આવી જાજો ઓય, ઉત્સવ ચાલુ થાય તઈ. કઈ તારીખે છે? હવે ઈ મારે કેલેન્ડરમાં જોવું પડશે. વાંધો ને હાલો. જો પૂજાપો હું લઈ આવીશ. પછી ફ્રૂટ આવે ને કેળા સફરજન એ બધું લઈ આવીશ. પ્રસાદ બરસાદ બધું. ઈ તારે કાઈ નથી લેવાનું. તો ઈ હાહુ બહુ લઈ આવશે. આપણે તો મહેમાનમય આવે ને એની આગતા સ્વાગતામાં ટાઈમ બગાડવાનો છે. ઓકે સમજાઈ ગયું. આપણે છે ને મહેમાન આવે ને એને ચા પાણીની વ્યવસ્થા કરી દેવાની. હા પછી માંડવા કઈ નાખો ને એવું કઈ. ઈ બધું કહેવાય ગયું. ડીજે છેલ્લેથી છેલ્લે દીએ હા. ધામધૂમથી. ધામધૂમથી. હાલો બેહી જાવ. હા લે વરસાદ આવે છે. ઉભો રે. ઓહો ક્યાં ગઈ? આવી ગયા તમે? હા શું કામ હતું તારે? હવે તમે મને ઈ કહો કે બજારમાં તમે માર ભેગા આવશો બાને લઈને જાવ. કઈ બાજુ તારે હું બજારમાં કામ છે? લે તમને નથી ખબર? શું? આ વખતે દશામાના વ્રત લેવાની છું હું. તું દશામાના વ્રત લેવાની છો? હા કોને પૂછ્યું તે? લે હવારે તો બા બાપુ જ્યારે વાત થઈ ગઈ મારી. તું મારી હારે પૈણી છો કે બા બાપુ જ્યારે પૈણી છો? તને ખબર પડે કે ન પડે? મને પૂછ્યા વગરના નિર્ણય લઈ લેસ. એક ઝાપટ પડશે તો 32 દાંત પડી જાય. પણ એમાં શું ખોટી વાત છે? કદાચ હું માતાજીના વ્રત રહું તેમાં તમને વાંધો શું છે? કોઈ રહ્યું છે આપણા પરિવારમાં? તારે નવો શીલો પાડવાની ક્યાં જરૂર છે? અને કરતી હોય કઈને ભલે વાંધો નહીં, તમે જેમ કહો એમ. જેમ કે હે દશામાં, મારે તમારા વ્રત રહેવાતા પણ મારી ઈચ્છા અધૂરી રહી જાહે એટલે મને માફ કરજો માં. આ છે ને એક ચોરીઓ થઈ ગઈ ને તો ઘીહોડાને હે ને પાવા થાય. એટલે પાયલી લે આવો કાકી આવો. એટલે ઢૂંઢી કેમળી રખડે હમણાં? એ ક્યાંય નથી રખડતી. આ હે ને અરે રે જો પગમાં હમણાં લાગત. આ ઘીહોડા વાયવા હતી મેં કીધું લાય થોરીઓ કરી નાખું. આમણે તારો ડો કાંટો લાગી જાય. ડેગન વાયવા છે ને આમ જો. હા તારે ઘીહોડા થાય તેવો અમને દેજે. દૂધી જોતી હોય તો તું લઈ જાજે. હવે ઈ બધું ઠીક, બીજું હું કહું છું? હા કયો ને કાકી. આ ફેરે વહુ દશામાના વ્રત રાખે છે. લે હા તો રોજ હાંજે આરતીમાં તારે આવવું જોઈએ. પછી રોજ રોંઢે સત્સંગમાં તારે. એટલે તું બપોર પછી રોજ આવતી જ રહેજે. અને અમારા છોકરાને કહેજે વી આવે હાંજે ખાઈ પીને પછી જવાનું. 10 દી તમારે બે માણસ ન્યા ખાવાનું. રોજ ન્યા તારે બપોર પછી રહેવાનું. જો ગામની બાયું સત્સંગમાં આવે તો આપણે શરબત કરી સા પાણી પાય હે
અને આરતી થઈ જાય પછી પ્રસાદી આ બધું કામ તારે સંભાળવાનું કેમ કે હવે કરી લે એમ છે પણ બિસાડીને 10 દીના ઉપવાસ છે ને બધું એની પાસે ક્યાં કરાવું કાકી તમે આ હે ને આ બાબતની જરીય ઉપાધિ કરો માં 10 દી મારી હાજરી ઈ છે અને જો બીજું કઈ બહારનું કામ હોય તો તમાર ભત્રીજાને કહેજો હા ઈ તો પછી એવું કામ હશે તો રવિડો છે ને રવિડો કહે કે વિપલા હાલ અને ડોહો એટલું કામ તો કર લે અને ભાઈ ગામમાં કામ હોય તો હુંય કર લઉં પણ આ મેન કામ છે નહીં કેમ કે કામ તો હુંય કર લઉં પણ પછી આપણી ઘરે જે વાર તહેવારનો પ્રસંગ હોય એમાં મહેમાન હોય એને મૂકીને કે મારે તો રહોડામાં ડબકા દેવા ન જવાય કાકી તમારે રહોડામાં આવવાનું જ નથી થાતું હાથી નો જ આવું ને તું શું કામની છો હે તું અમારી કુટુંબની વહુ છો તો તું કામ ન કર તો કોણ કરે અને કાકી કોઈ દી ના પાડી છે પડાય નહીં આ તો ઠીક છે વરત ન હોય તો મેં કે દી ના પાડી પડાય નહીં અને અમને ખબર જ છે તું એવી વહુ છો કોઈ દી નાદ ન પાડે તું હોય તો ઉપાધિ હોય જ નહીં એટલે જો બટા તારે વહી આવવાનું છે કાઈ વાંધો નહીં કાકી ઉપાધિ કરો માં તમારે ખાલી મને એટલું કહી દેવાનું પાયલ આમને નામ કરવાનું છે એટલે ઈ થઈ જ જાય કહેવાનું ન હોય ને તને ખબર જ છે શું કરવાનું બસ આ હમ તો ઈ ઉપાધિ કરો માને લે હવે ધોરિયો કર નાખ એટલે હું લે મારો મગજ તમારે ભેગી હાલતી થાવ છું આવું છે એ ભગવાન તોરિયો પૂરો કરી નાખું તો કામ આવીને દેખાડા કરશે અરરરો હું અરરર એક કલાક કરી બર્તન કાપતા તો વાત તો લાગે ને પીના થઈ ગયા સોમા હે શું વાર લાગે બહેનિયા બપોર ને ભુવેનિયા હવાર તારે વાતો કરવી હે રેઠે રેઠી એટલે જ હું તમને કહું છું સાંભળો તમે શું ગેસનો બાટલો લઈ લ્યો ને તારો બાપ ખાડા 900 રૂપિયાનો બાટલો આવે છે કેટલાનો આવે છે એને કરતા બર્તન ભાંગવા હારા તો દુનિયા ગાંડી છે ને હે ઘીરે ઘીરે બાટલા વાપરે છે ઈ ભર વાપરતા આપણે નથી વાપરવા અહીંયા તાર કમાવા જાવું ને ખોટે ખોટે રાયડું માથે નાખી હું કાયમી હે ને બર્તન ભાંગી લઈશ તાર નથી ભાંગવો હો. હા તો બસ બર્તન ભાંગવાનું મને કેવું જ નહીં હા ભલે અને હું તને શું કહું હા ઓલા દશામાનો વ્રત કેદી રહેવાનું ચાલુ કરવું તાર લે એ લાવ દશામાના વરત તો પૂરા ન થઈ ગયા આપણે કેમ પૂરા થઈ ગયા લે મેં તો ઉજવણું ન કરી નાખ્યું એલા હા ગયા વર્ષે ઉજવી નાખ્યા કા એ કાંઈક તો મગજમાં રાખતા જાવ ઓ તું જો આમ જો દશામાના વ્રત રહેતી હતી ને ઈ પ્રસાદી અને ઈ બધા માણસો પગે લાગવા આવતા અને એ ગીત ગાતા ને બહુ 10 દીદી બહુ મજા આવતી હો પણ મને આ ફેરે હવે પ્રસાદ નહીં જડે ક્યાંય આય 10 દી હારું હારું ખાધું ને એમાં જ આ પેટ ગોરા જેવું કર્યું તો એટલે જ મને પ્રસાદ સાંભળે હે પણ આ ફેરે લગભગ હવે તો મને કઈ પ્રસાદી જડશે નહીં એ લાવ હા તમે ઉપાધિ ન કરો હા મને જે કાલે જ બીજું કાકી કહેતા હતા શું કહેતા કે એની વહુ છે ને કાજલ હા દશામાનું વરત છે હા કે 10 દી મારે ત્યાં જવાનું છે મારે હા તો તમારે આવવાનું છે તો આપણો મેળ પ્રસાદી પડી ગયો મજા કહી દીધું મને કાકીએ શું કીધું ખબર હું તારે પાયલ બપોર પછી આવતું રહેવાનું હા જો બાયું આવે ને શરબત ચા પાણી હા કોઈ જમવાનું એ આખું રસોડું મને હોપી દીધું એ સારું જ કામ કહેવાય જાઓ માતાજીના કામમાં આપણને કામ કરી નહીં ભાગશાળી માણા કહેવાય ભલે આપણે રહી નહીં ને તોય આપણને એટલું પુણ્ય મળે હા એ સારું જ છે એટલે અને આમ જો એટલે તમે એટલા બધા હરખ પદુડા થતા ને તમને પ્રસાદી 10 દી નહીં જડે તઈ સેલે દી ઉજવણામાં જ જડશે તેથી જમણવાર તો છે ને હવે ઈ તો મને કઈ ખબર નથી હો ભલે ને 10 દી જડે માતાજીની પ્રસાદી ક્યાંથી હે કે તમે ઉપાધિ કરો માં સેલે દી 10 મુઠ્ઠીના લાડવા કરવાના હોય કાઈ વાંધો જે થાય આપણે તો માતાજીનું નામ લેવાનું પ્રસાદી ખાવાની બસ અને એ જય માતાજી કરવાનું માતાજી સારું હાલ તું હવે આ બર્તન લેતી જા ઘરમાં અરે એ મારે લેવા જો હે હા, લઈ લે ને તું જા ખાઈ ઘર તમે કઈ આવો છો હું આવું જા એ ભગવાન આ તો જો હજી ભીના છે અરે આ નો સમજે શું કાકા હાલે છે બસ શાંતિ છે તે તો હાલા જાય છે હા હા મારા ઘરના એમ કહેતા હતા કઈક તમારે દશામાના કઈક ઉજવણા કરવાના દશામાનું હા ઉજવણું તો નથી કરવાનું હા વહુ ને વ્રત છે તો વ્રત રહેવાના છે વહુ ને હા હા અને જો વિપલા હા આ વખતે છે ને 10 દી જલસો કરવો છે ઘરે જેટલા માતાજીના વ્રત હાલે ને હા એટલા દી એટલે છે ને તારે 10 દી ઘરે રહેવાનું અને બધા મહેમાન મહિને 7 હારે કરીને પાવાનું છે જો વ્રત ચાલુ થાય એ દિવસે હું આવી જઈશ ઠેઠ પૂરા થાય ને ત્યાં સુધી હું એને ચા પાણીનું હું સંભાળ લઈશ
એલચી બેલચી ની જરૂર પડે તો લઈ આવજે તારી રીતે. હા. પૈસા બધા હું દઈ દઈશ. એ કાંઈ વાંધો નહીં, દૂધે હું મારી રીતે ડેરીએ લઈ આવીશ તમારું નામ દઈને, બરાબર? એ તમે ચા પાણીનું મૂકી દ્યો અને બીજું કાંઈ કામકાજ હોય તો મને કયો. દૂધ છે ને હા. પી નો જાતો. અરે નહીં બાપા, પીવું હવે. એટલે રવિડાના લગ્નમાં કીધું દૂધ કોણ પી ગયું, તું કે ખબર નહીં, અને મોઢું દૂધ વાળું પહેર્યું હતું. એ તો કાકા લગન હતા ને, આ તો માતાજીનું છે એટલે આપણે ઈ તો નો જ પીવાય ને. આમ જો હા, દૂધ પીઓ ને એમાં વાંધો નહીં, પણ પીને ખોટું બોલો ને ન્યા લોસો પડે. હવે ઈ બધી વાત તો જવા દ્યો ને કાકા. આપણે પીપરમાં કઈ લેવાની મને કહી દ્યો. એ બધી વકલની પીપર લેજે, પણ ઓલી બોમ પીપર નો લેતો. કેમ? ઈ પીપર કો ખાય છે ને તો આમ કરે છો. તો ઈ લઈ લઉં કાકા. લે એ પરભાબેન કેમણા આયલા હે ખરીદી કરવા? હા કરી આવો. મારે જો હમણાં વહુને ને મારે જાવું છે, મૂર્તિ ને બધું લઈ આવવું છે બાપા. માતાજીના વાર આવે છે. લે બટા, હા બા, હું શું કહું છું, આ પરભાબેન ને બે ત્રણ બાયું ગામમાં ગયું ખરીદી કરવા, માતાજીની મૂર્તિ ને બધું લેવું નહીં પડે તો હાલા આપણે લઈ આવી. બા આજે લેવા નથી જાવી અને તમે ચિંતા ન કરો, હું કાલ નવરી થઈશ ને એટલે કાલ હું લઈ આવીશ બજારમાં. પણ બટા હવે જાજી વાર નથી એટલે ટાણા હાર બધું લઈ આવજો. હા બા. હે દશામાં, મારા સાસુને હું કેમ સમજાવું કે એના દીકરા મને વ્રત રહેવાની ના પાડે છે? એને બેચારાને કઈ ખબર નથી. હવે કઈ બાજુ આ મોઢું આવું ચડાવીને જાસી હતું? ઘરેથી નીકળો સૂર્યા બાજુ લાગે છે કોક આઈને. તો થાય જ ને મારા બાજવાનું ભલામણા. કોની હારે બાજુ? મારી ઘરવાળી આરે. કાજલ ભાભી એવા નથી હો. હું એવી નથી, તને શું ખબર? ઈ કે મારે દશામાનું વ્રત કરવું છે. અમારા પરિવારમાં કોઈ દશામાનું વ્રત નથી કર્યું, આને નવો શીલો પાડવો છે. અરે રવિ, દશામાનું વ્રત રહેવું હોય તો સારું કહેવાય. હું સારું કહેવાય? તો સારું જ કહેવાય ને ભલામણા. તને શું ખબર? તું અમારા ઘરની ક્યાં પંચાયત કરસ? પણ દશામાના વાર રહે તો તને શું વાંધો પડે છે? વાંધો હોય જ ને, મને વાંધો. તને કઈ વાંધો છે? અરે રવિ, રાજુ કાકા મારી પાસે આવ્યા હતા, મને કીધું તું વહીવટ બધો તારે સંભાળવાનો છે, કે રવિના લગ્નમાં તે જેવો સંભાળ્યો હતો ને વહીવટ એવો તારે સંભાળવાનો છે. બધા મહેમાન આવે ચા પાણી પાવાના, આ તે બધી વ્યવસ્થા તારે કરવાની છે. પણ તારે આવવાનું જ નથી, કેમ કે અમે દશામાના વ્રત કરવાના જ નથી. અને એક તો મારી બાયડીએ મારો મગજ ફેરવેલો છે, તું કેમ મારો મગજ ફેરવાસ? અરે રવિ, મારી વાત તો સાંભળ. દશામાના વાર રહીશ ને તો ઘણો બધો ઘરમાં સુધારો થઈ જાય. નથી કરવો મારા સુધારો. હા હવે કાલથી માતાજીના વ્રત ચાલુ થાય છે અને તમે કઈ હટાણું કરવા નથી જતા, મોડું નહીં થઈ જાય? વહુને મેં કીધું કે હાલો બટા લઈ આવી તો કે બા હું લઈ આવીશ, બા હું લઈ આવીશ. તો પછી મારે શું કરવાનું? પણ તમે હટાણું કરી લ્યો તો એક દસ શું છે એમ કહું છું. તો તમે વહુને કયો સમજાવો, હું બોલાવું એને કયો તો અમે લઈ આવી. એ વહુ, હા બા બોલાવી. આ તાર હારા જો કઈક કહે છે. હા બાપુજી. પૈસા હું તમને દઉં અને કાલથી વ્રત ચાલુ થાય છે, હટાણું કરી આવો. હા હું બહુ જઈ. ના બાપુજી, હટાણું કરવા નથી જાવું. કા બટા? કેમ કે મારે હવે વ્રત નથી રહેવું એટલે બાપુજી. બટા તું કાલ સુધી તો હરખમાં હતી, અમે હરખમાં થઈ કે આપણી ઘરે દશામાં આવશે અને હવે તું ના પાડસ. હા બા, હવે આ વ્રત મારે નથી રહેવું. પણ નથી રહેવું એનું કારણ તો હોય ને કઈક. કારણ હવે મારે તમને શું કેવું બાપુજી? તમારે કારણ તો કેવું જ પડશે, કેમ કે તમને હરખ નથી એટલો અમને હરખ છે માતાજીના વ્રતનો. બાપુજી, બા તમારા દીકરાને હું વ્રત રહું ને ઈ નથી ગમતું, એટલે હવે મારે આ વ્રત નથી રહેવું. ઉભા રહ્યો, ક્યાં છે રવિડો? ક્યાં છે? પેલા તો ઉભા રહ્યો, તને એને શું કીધું? એને મને એમ કીધું કે આપણા કુટુંબમાં આપણા ખાનદાનમાં કોઈ વ્રત નથી રહેતું, એટલે તારે વ્રત રહેવાનું થાતું નથી અને તું વ્રત રહીશ ને ઈ મને નહીં ગમે, એટલે મારે નથી રહેવું બા. શું? ક્યાં છે રવિડો? ક્યાં છે? હા યો સાપરા. હાલો. હાલ હાલ હાલ. એ રવિડા, અહીંયા આય. બોલો
ને બાપુજી. ના ના તે ધાયરી છે હું આ વહુને તે દશામાના વ્રત રહેવાની ના પાડી છે હા તે ના પાડી હે. એટલે તું એવડો મોટો થઈ ગયો છે કે આ ઘરનો નિર્ણય તું લઈ લે હજી તારા માવતર જીવે છે ઓ ફેસલો તું ન લઈ હેક બટા બસ હું તમે આ બધા ફતવા ચાલુ કર્યા છે અને આના ફતવા તો મને બિલકુલ નથી ગમતા. અત્યારે આ દશામાનું વ્રત રહેશે પછી એની પ્રજા થાય તો ઈ વખતે આના સિલે હાલશે. એટલે દશામાનું વ્રત નથી રહેવાનું. દશામાએ તમને હું કરી દીધું અને હું તમને દઈ દીધું. ખબરદાર એક શબ્દ બોલ્યો છો તો શરમ આવે છે કે નહીં? ધર્મની વાતમાં આવા શબ્દ કાઢો અને માથે જાતા અમને એમ કે દશામાએ તમને હું દઈ દીધું તો હા ભરવું છે ને તારે તો હા ભર. તારા બાપના ને મારા લગન થયા 10 વરા થઈ ગયા અમારા ખોળે સંતાન નહોતું. આખી દુનિયા મેણું મારતા દુનિયા તો હું પણ અમારા માવતરે અમને કહેતા કે તમે વાંદિયા છો તમે નિર્વસ્યા છો. બે માણસને એમ થાતું તું કે આ જીવ કાઢીને દઈ દઈ. પછી મેં ને તારા બાપે દશામાનું વ્રત લીધું અને દશામાનું વ્રત લીધું ને માતાજી અમારી ઉપર મહેરબાન થઈ અને મને હારા દિવસો આવ્યા અને 9 મહિને મારા ખોરે તું જન્મો ને પછી તારું મોઢું જોયું. દીકરા દશામાએ મને તારા જેવો દીકરો દીધો. હાલો મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરજ ચારોડિયા. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ. અને આ વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને બધી બહેનોને અમારા વન મીડિયા પરિવાર તરફથી જય દશામા.